લોકસભાની ચૂંટણીને પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નશીલા પદાર્થ અને પૈસાની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ અને ચૂંટણી પંચ વિશેષ તકેદારી રાખી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં બોર્ડર ચેકપોસ્ટ પરથી પસાર થતા દરેક વાહનોનું ચેકિંગ કરાય છે. અગાઉ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુની રોકડ રકમ પકડાઈ હતી. તો છેલ્લા 2 દિવસમાં 4 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે. ટોટલ જિલ્લાની 10 ચેકપોસ્ટ જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દારૂ, કેશ અથવા તો કોઈ અન્ય ચીજ વસ્તુઓની ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સઘન ચેકિંગ 24/7 ચાલુ છે.